ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીનું મતદાન પૂર્ણ. વિદેશ ગયેલ 2 સભ્ય સિવાય 180 મતદારે કર્યું મતદાન. સાંજે 4:30 વાગ્યાથી મતગણતરી. ગોધરામાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ. ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી મળ્યા 7 લાખ રોકડા. વિદ્યાર્થી દીઠ 10 લાખ નક્કી થયાનો ખુલાસો. મહીસાગરના ડંખરિયામાં મતદાન કરવાના વાયરલ વિડીયો કેસમાં ફરજ પરના 6 કર્મચારીઓની નોટિસ. ફરજમાં બેદરકારી બદલ મામલતદારે માંગ્યો ખુલાસો. સુરેન્દ્રનગર શહેરના જૂની હાઉસિંગ સોસાયટી પાસે બાઇક સવારે ફાયરિંગ કરતા અફરાતફરી. અંગત અદાવતમાં હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ થયાની આશંકા. બાઇક સવાર ફરાર. 65 વર્ષમાં હિન્દુની વસ્તી 8% અને મુસ્લિમની વસ્તીમાં 43%નો વધારો. પીએમના આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટને લઈને રાજકીય સંગ્રામ. ભાજપ કોંગ્રેસમાં વાર પલટવાર. કાલથી શરૂ થશે ચારધામની યાત્રા. અત્યાર સુધીમાં 22 લાખ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. કેદારનાથ જવા સૌથી વધુ 7,60,000 શ્રદ્ધાળુઓની નોંધણી.